आज मारे आंगणे रूड़ो अवसरियो आज मारे आंगणीए रूड़ो अवसरियो आज मारे आंगणे अवसरियो आयो आज मारे आंगणे अवसरियो आयो आज मारे आंगणे अवसरियो आयो आज मारे आंगणे अवसरियो हरि बोल आइए कृष्ण पधारिए कृष्ण आइए कृष्ण पधारिए स्वागतम कृष्ण स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण आइए कृष्ण पधारिए कृष्ण ભગવાનનું વાંગમય સ્વરૂપ એવું છે ભાગવત ભગવાન. ભાગવતજી જ્યારે આપણા ગામની અંદર વિચરણ કરી ગામને પાવન કરી જ્યારે આપણા કથા સ્થળે પધારી રહ્યા હોય ત્યારે તમામ શ્રોતાજનોને વિનંતી છે પોતપોતાના સ્થાને ઊભા થઈ બે હાથ જોડી તાળીઓના તાલથી આપણે પોથીજીનું સ્વાગત કરીશું. તાળી જ્યાં સુધી પોથીજી અહીંયા નિજ સ્થાને પધારે નહીં જ્યાં સુધી એ પ્રસ્થાપન ન થાય ત્યાં સુધી તમામ જે શ્રોતાઓ છે તમામે તમામ તાળીઓનો નાદ ચાલુ રાખજો અને તાળીઓથી આપણે પધારીએ કૃષ્ણ स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण स्वागतम कृष्ण शुभ स्वागतम कृष्ण ઠાકોરજીનું
ઈષ્ટદેવનું આપણે સ્મરણ કરી એમનું સ્વાગત કર્યું, ભાગવતજીનું સ્વાગત કર્યું. તો હવે પૂજ્ય દાદા જાણીએ આપણી વચ્ચે આવી રહ્યા છે, ત્યારે દરેક ભક્તો તાલીઓના નાદ સાથે મારી સાથે માત્ર 2 મિનિટ માટે હરિસંકીર્તનથી પૂજ્ય દાદાનું આપણે સ્વાગત કરીએ. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ બોલ. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. આ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ બોલ. ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 મીરાબાઈએ 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 દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. ભક્ત નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આસુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો બધા. હરિ બોલ. દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો. હરિ બોલ. હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. આષેઢું ભારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. શેડું ભારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. શેઢું ભારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. શેડું ભારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ શાસ્ત્રીજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. શ્રીજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. જનોએ હરિ બોલ. દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. જનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
વિઠ્ઠલા હરિ બોલ એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આ શાસ્ત્રીજીએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ દાદાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ બોલ એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ બોલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ ઘડી છે આજ આપણી વિઠ્ઠલા ધન્ય ઘડી છે આજ આપણી કે આજ આપણે ગામ શેડુપાને આંગણે એ વિઠ્ઠલ એની આપણે ઘણા વિઠ્ઠલ સમયથી રાહ જોઈ રહ્યા હતા. હરિ ઓમ કે ભાગવત વિઠ્ઠલા ભગવાનજી આજ આપણા ગામને આંગણે પધાર્યા છે ઉપરાંત પધાર્યા છે એટલું જ નહીં ઠાકોરજીની સાથે આપણને એનું શ્રવણ કરવા પણ મળવાનું છે ટૂંક સમયમાં ભાગવતજી એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ટૂંક ઓમ સમયમાં ભાગવતજીનું પ્રસ્થાપન થઈ રહ્યું છે ત્યારે બે હાથ જોડી જ્યાં તમે બેઠા છો ત્યાં જ્યાં તમે ઊભા છો ત્યાં બે હાથ જોડી ભગવાનના નામમાં મસ્તગુલ થઈએ તો મારી સાથે જોડાઓ હરિ ઓમ વિઠ્ઠલા ચાલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ બોલ એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સામે વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આમે વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા હરિ બોલ એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા દરેક ભક્તોને સ્ટેજ પાસેથી થોડા દૂર જવા વિનંતી જે કોઈ સ્ટેજ ઉપર છે દરેક ભક્તજનો થોડા દૂર વ્યા જજો એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા આ શેરુ ભરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે હરિ ઓમ વિઠ્ઠલા હે હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ 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 વિઠ્ઠલા કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારિકાધીશ કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય યજમાન પરિવારના તમામ જે મહિલા સદસ્યો સ્ટેજ ઉપર છે એમને વિનંતી છે, સંજયભાઈ, ખુશાલભાઈ, અમિતભાઈ અને સાગરભાઈ એમના જ પરિવાર અહીંયા રહી, બાકીના બહેનો નીચે ઉતરી જાય. ટૂંક સમયમાં સંતો પણ સ્ટેજ ઉપર પધારવાના હોવાથી દીપ પ્રાગટ્ય માટે તો બાકીના જે બહેનો છે એ પણ કરી લે. અને તમામ સ્વયંસેવકો મિત્રોને પણ વિનંતી છે, પોતપોતાનું યથાયોગ્ય સ્થાન લઈ લો. પાછળ જે મને છેડે સુધી દેખાય છે, જે કોઈ ઊભેલા દેખાય છે એ પણ સભામાં પોતપોતાનું સ્થાન લઈ લો. અહીંયા ભાગવત ભગવાને પણ એમએ પ્રસ્થાપન થઈ ચૂક્યા છે, વક્તા મહોદય પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો આપણે પણ આપણી રીતે યથાયોગ્ય સ્થાન લઈ અને ભાગવત ભગવાન સાંભળવામાં માટે તલ્લીન થઈએ એ પહેલાં આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ. સ્વયંસેવકો પોતે સ્વયંસેવક બની જાઓ, વિના અવાજે તમારી રીતે તમે જે રસોડામાં જ્યાં જેમની જે સેવા છે ત્યાં પહોંચી જાઓ વિના અવાજે. આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી આજ શેડુભાર ગામને આંગણે કંચન વર્ષા મેં સખી આજ શેડુભાર ગામને આંગણે કંચન વર્ષા મેં. કારણ કે આજે કંચનનો મેહ એટલે ભગવાનનો પ્રેમ, અને ભગવાનનું પ્રેમ શાસ્ત્ર હોય, ભક્તિ શાસ્ત્ર હોય, ધર્મશાસ્ત્ર, યોગ શાસ્ત્ર હોય, કોઈ બધા જ શાસ્ત્રનો એક જો નિચોડ કહી શકાય એવું ભાગવત શાસ્ત્ર છે, ભાગવત પુરાણ છે. તો આજે શેડુભાર ગામને આંગણે જ્યારે ભાગવતજી પધાર્યા હોય, આપણને 7 દિવસ સુધી વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે જ્યારે આપણને ભાગવતજીનું શ્રવણ કરાવવાના હોય, એમની રસતરબોળ શૈલી હોય, અને એની અંદર જ્યારે આપણે શ્રવણ કરવાના હોઈએ ત્યારે આપણા હૈયા સ્વાભાવિક છે થનગનતા હોય. અત્યારે યજમાન પરિવારના બહેનો પોતાનું સ્થાન સભામાં ગ્રહણ કરે અને પૂજ્ય સંતોને વિનંતી છે કે પૂજ્ય સંતો પધારે અને દીપ પ્રાગટ્યની અંદર જોડાય. બગસરાથી પૂજ્ય સદગુરુ વર્ય શ્રી લક્ષ્મણપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય મુક્ત સ્વામી પધાર્યા છે. ઉપરાંત સરદારથી પૂજ્ય નિત્યસુદ સ્વામીના શિષ્ય અને એમના અનુવૃત્તિમાં રહેતા એવા પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય પતિતપાન સ્વામી પધાર્યા છે. તો પૂજ્ય સંતોને વિનંતી કરીએ કે તેઓ અત્રે સ્ટેજ પર આહુત થાય અને દીપ પ્રાગટ્યની અંદર જોડાય.
સંત તુલસીદાસજી એ રામચરિત માનસની અંદર લખે કે હળવે કે જન્મ જન્મ મુનિ જતનું કરાઈ અંત સમયે રામ આવત નહીં. પરંતુ આપણા કેવા ભાગ્ય હશે, આપણા કેવા અહોભાગ્ય હશે કે આપણને પ્રથમ દિવસે જ આપણને આવા સ્ત્રીધનના ત્યાગી એકાંતિક નિયમ ધર્મનું પાલન કરતા એવા સંતોનો આપણને દર્શનનો લાભ મળ્યો. આપણને એ ભાગવતજીના પ્રથમ જ દિને જ્યારે સંતોનો લાભ મળ્યો હોય, એમના દર્શન અને એમના આશીર્વચનનો લાભ લેવો હોય. અત્યારે દીપ પ્રાગટ્ય માટે મનુ બાપા ઉપરાંત રાણા બાપા પણ પધારે. એમનો જે પરિવાર છે એ પરિવાર પધારે. સંજયભાઈ, અમિતભાઈ, સાગરભાઈ. મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદાં શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. મંગલ દીપ જલાવો. દીપ પ્રાગટ્ય કરી આપણા આ ભાગવત ઉત્સવને સંતોએ ખુલ્લો મૂક્યો છે. 7 દિવસ સુધી જ્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરવાનું હોય, એના પ્રારંભમાં પ્રથમ સોપાન આપણે દીપનું પ્રાગટ્ય કર્યું. એ દીપ પ્રાગટ્ય એ ભૌતિક રીતે આપણને એવું લાગે કે દીવો પ્રજ્વલિત કર્યો છે, પરંતુ એ દીવો ત્યાં પ્રજ્વલિત નથી કરવાનો. એ દીવો મારા અને તમારા અંતરમાં પ્રજ્વલિત કરવાનો છે. કારણ કે જ્યાં અંધારું જશે, અજવાળા થશે, ત્યાં ભગવાન આપોઆપ પધારશે. અને અજવાળા ક્યારે થશે? તો જ્યારે આપણા અંતરની અંદર, આપણા મનની અંદર અજ્ઞાન રૂપી અંધારું દૂર થશે, ત્યારે વક્તા બહદયના સુમધીર કંઠેથી ગવાયેલ ગાથા દ્વારા આપણા અંતરની અંદર ભગવાન પધારશે. તો દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. હવે આપણે આગળ વધીએ. પૂજ્ય સંતો પધાર્યા છે, એમનું આપણે સ્વાગત લેવું છે, એમનું પૂજન લેવું છે. તો યજમાન પરિવાર અમારે રાણા બાપા ઉપરાંત એમના દીકરા મનુભાઈ, સંજયભાઈ ત્રણેય પધારે અને સંતોનું ફૂલા દ્વારા સંતોનું પૂજન કરે. મારે તમને એક પરિચય પણ આપવો છે કે 16 વર્ષની નાની ઉંમર બહુ મોટી ઉંમર ન કહેવાય. 16 વર્ષની નાની ઉંમર જ્યારે રમવા ખેલવા કૂદવાના વિચારો આવે, કંઈક નવો થનગનાટ, કંઈક નવો જોમ તરવડાટ હોય, એને મોજ શોખના વિચારો આવતા હોય, પરંતુ એ ઉંમરમાં એમને એવો એક યુવાનને એવો એક બાળકને એવો વિચાર આવે કે મારે ભાગવત ભણવું છે, ભાગવતનો પાઠ કરવો છે, ભગવાનમય થવું છે, લોકોને ભગવાન ઓળખાવા છે. અને ધીરે ધીરે એ પોતે ભાગવત ભણે છે. 16 વર્ષની ઉંમરે પોતાના જ ગામમાં ભાગવતનો પાઠ કરે છે અને પાઠ આખું ગામ સાંભળે છે. ત્યારબાદ એરોનોટિકલનો અભ્યાસ કરે. એરોનોટિકલ એટલે વિમાન ઉડાડવાનું જે સાયન્સ છે એનો અભ્યાસ કરે. પરંતુ ભૌતિક વિમાનોનો સાઈડની વાત છે, પરંતુ કેટલી કથાઓ દ્વારા કેટલાય એવા યજમાનો, એમના જે પિતૃઓ છે, એમના જે પિતૃઓ છે, એમને ભગવાનના વિમાનમાં બેસાડી મોક્ષ માર્ગ ગામી કર્યા છે. તો એવા જિજ્ઞેશ દાદા, એમને આપણે એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવી દઈએ. કારણ કે જેમની શૈલી રસાળ છે, જેમની શૈલી ભાવવાહી છે, જ્યારે એ ભાવવાહી શૈલી, જે રસાળ શૈલીમાં તમે ને હું જ્યારે તણાશું ને, ત્યારે આપણને ખબર પડશે કે આ કથા ગંગા એક ખાલી ગંગા એક નદી ન રહેતા એ ઘૂઘવતો સમુદ્ર છે. અને ઘૂઘવતા સમુદ્રની અંદર પ્રભુ ભક્તિની મોજ, પ્રભુ પ્રાપ્તિનો આનંદ કેવો હોય એ જિજ્ઞેશ દાદાના મુખથી જ્યારે કથા સાંભળશું ને ત્યારે થશે. દાદાની કથાની સાથે એમની સાથે જે સંગીત સ્ટાફ છે, એ સંગીત સ્ટાફની આપણે પણ ઓળખાણ કરી લઈએ. તો આચાર્ય રાજનભાઈ દવે તથા રાહુલ દાદા સંગીતની અંદર આપણી સાથે જોડાયેલા છે. હાર્મોનિયમ અને ગાયક, હાર્મોનિયમ પર સંગત આપે છે અને ગાયક છે એવા ભાવનગરથી ગિરીશભાઈ જોશી તથા જયરામભાઈ રાવળ સિદ્ધપુર પાટણથી, હેમંતભાઈ સાધુ વાયોલિન, હેમાંગભાઈ ટાંક કીબોર્ડ પર આપણને સંગત આપે છે. દીપલભાઈ મહેતા બાંસુરી, દર્શનભાઈ સરવૈયા તબલા અને અશ્વિનભાઈ તેરૈયા ઓક્ટોપેડ. આ મિત્રો
આજે જે છે એ દાદાની સાથે સંગીત ઉપર એમને સંગત આપે છે. હવે સંતોનું પૂજન થઈ ગયું છે ત્યારે વધારે સમય ન લેતા હું પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મણપ્રસાદ દાસજીને વિનંતી કરીશ કે સ્વામી પધારો અને અમને આજે અમારો જે કાર્યક્રમ જે છે, અમારું જે આયોજન છે, અમારા જે યજમાન પરિવારનું જે આપના પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ નીતરતા બે શબ્દો અમને કહો. તો પૂજ્ય લક્ષ્મણપ્રસાદ સ્વામીના ચરણો. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત્તિ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આજે આ દિવ્ય સભાની અંદર વિરાજમાન શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાશ્રમને શોધભાવતા શ્રીમદ ભાગવત કથા પ્રાણના વક્તા શાસ્ત્રી સ્વામી જે જિજ્ઞેશ દાદા, પૂજ્ય સંતો, વહાલા પાર્ષદો તથા યજમાન પરિવાર શ્રી તથા સર્વે શ્રોતાજનો, વહાલા ભક્તો, આજના કાર્તિક માસના પવિત્ર દિવસે શેડભાર ગામને આંગણે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત કથા પારાયણ આજે સારે ગામની અંદર એ ભગવાનનું વાંગમય સ્વરૂપને મસ્તક પર ધારણ કરી અને સારે ગામને પાવન કરતા જે મહોત્સવ સ્થળે પધાર્યું અને વ્યાસાસન પર બિરાજમાન થયા. વાલા ભક્તો, જન્મો જન્માંતરના જ્યારે સુકૃત પુણ્ય ઉદય થયા હોય ત્યારે જ આવી ભગવત કથા જે કૃષ્ણ પરમાત્મા એમના જે દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર જે સાંભળવાનો યોગ પ્રાપ્ત થતો હોય છે. ખરેખર હળવે પુણ્ય હોય ને હરિકથાનો જોગ બહુ જન્મો જન્માંતરના જ્યારે સુકૃત ઉદય થયા હોય ત્યારે જ આવો અલૌકિક દિવ્ય લાભ પ્રાપ્ત થતો હોય છે. ખરેખર ગજેરા પરિવાર, મારે મનુભાઈ, એમનો આખો પરિવાર કે જેમણે પોતાની આર્થિક સંપત્તિ દ્વારા, એમની સંતતિ દ્વારા આવું સુંદર આયોજન કર્યું, ત્યારે એકવાર કૃષ્ણ પરમાત્મા જે વાંગમય સ્વરૂપ એમને જોરદાર તાલીથી વધાવીએ. જેમ કથા મધુર છે, શાસ્ત્ર બહુ અલૌકિક છે, સાથોસાથ વક્તા મહોદય શ્રી જિજ્ઞેશ દાદા એમને પણ જોરદાર તાલીની વધાવીએ. ખરેખર આ પરિવાર બહુ બડભાગી ઇતિહાસ, કેમ કે 7 દિવસ સુધી આ જીવાત્માને શાંતિ પમળાવવા માટે, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાંથી શાંતિ પમળાવવા માટે આ ભગવાનના જે ચરિત્ર છે ખરેખર જીવાત્માને સુખ અને શાંતિ પમાડે. વ્યાસ ભગવાને 17 પુરાણ કર્યા, શાંતિ ન થઈ, પણ જ્યારે 18મું પુરાણ શ્રીમદ ભાગવતની રચના કરી ભગવાનના ચરિત્રનું, ત્યારે એમના હૃદયમાં શાંતિ થઈ. એ માધ્યમ દ્વારા અનેક આત્માઓને શાંતિ પમાડનું મહાન શાસ્ત્ર છે. અનેક પિતૃઓના મોક્ષ માટે, અનેક જીવાત્માના કલ્યાણને માટે આવા મહાન અદ્ભુત શાસ્ત્રો જે આપણને તૈયાર કરીને આપ્યા છે. તો વાલા ભક્તો, ખરેખર આજનો પવિત્ર પાવનકારી દિવસ, આજે સારા ગામની અંદર ભગવાનનું જે વાંગમય સ્વરૂપ સારા ગામની પર અમી દ્રષ્ટિ થઈ છે. ઠાકોરજી, સંતો, વક્તાશ્રીઓ સાથે પધારી આજે સ્ટેજ પર વિરાજમાન છે. તો વાલા ભક્તજનો, ખરેખર આ પરિવારને ધન્યવાદ આપીએ કે આજે એમના પિતૃઓ, એમના વડવાઓ, એમની પુણાઈ હશે, એમને જે સુસંસ્કાર હશે, એ સંસ્કારના દ્વારા આજે આવી સદલક્ષ્મી દ્વારા આવું સુંદર મજાનું આયોજન થયું છે. આયોજન દ્વારા અનેક આત્માઓ, અનેક ભક્તો આવા ખરેખર તમને શ્રોતા તો સરસ, પણ વક્તા પણ ખરેખર એવા નવયુવાન વક્તા, ખરેખર જિજ્ઞેશ દાદા એટલે એમની કથા ખરેખર દેશ વિદેશોની અંદર હજારો લોકો, લાખો લોકો સાંભળી અને ભગવત પ્રાણી બન્યા છે. તો ખરેખર 7 દિવસ સુધી આ કથાનું દરેક શ્રોતાજનો રસપાન કરજો. ખરેખર દાદાશ્રી પણ ખૂબ ભગવાનને યાદ કરી, ભગવાનના સ્મરણ સાથે ભગવાનના એક ચરિત્રનું રસપાન કરાવશે. એ ચરિત્રને રસપાન કરી આપણા જીવનની અંદર એ ચરિત્રને વાગોળજો. અને ખરેખર ચરિત્ર સાંભળવા એટલે એ ભગવાનની સ્મૃતિ થાય, ભગવાનની ભક્તિ આપણને હૃદયમાં ઉદય થાય. એટલા માટે ભગવાનના જે ચરિત્ર, ભગવાનની કથાઓ હોય છે, તો ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ, કૃષ્ણ પરમાત્માના ચરણો પ્રાર્થના કરીએ, ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત એમના ચરણ પ્રાર્થના કરીએ કે આજ 7 દિવસ સુધી આ દરેક શ્રોતાઓ કથા સાંભળી, યજમાનશ્રીઓ સાંભળી પોતાના જીવનને ધન્ય બનાવે. અંતમાં દરેક યજમાનશ્રીઓ, અમારે મનુભાઈ, એમનો જે પરિવાર એ ખરેખર અતિ બડભાગી છે.
કે આવો અવસર એમને ત્યાં પ્રાપ્ત થયો છે, આવો એમને દિવ્ય સંકલ્પ પ્રાપ્ત થયો અને આજે સંકલ્પ ઘણા વર્ષોનો જે સંકલ્પ સાકાર સ્વરૂપ ઉપર આવ્યો છે. તો એકવાર જોરદાર તાલીને વધાવીએ, ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ, અંતરના રૂડા આશીર્વાદ પાઠવીએ કે આ પરિવારમાં ખૂબ સત્સંગ, ખૂબ ભક્તિ ભાવના ઉદય થાય. એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણો વંદના કરી મારી વાણી રામ. જય સ્વામિનારાયણ. ફરી એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામીને વધાવીએ. પૂજ્ય સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે સંકલ્પ જે થાય અને સંકલ્પ સાકાર થાય ને એ ખૂબ અગત્યની વાત છે. પરંતુ મને એવું કહેવાનું મન થાય કે સ્કંદ પુરાણની અંદર એવું લખવામાં આવ્યું છે ભાગવતજીના મહિમા ગાતા વખતે કે જ્યારે કોઈને સંકલ્પ થાય છે કે મારે ભાગવતજીની કથા પારાયણ કરાવવી છે, ત્યારે જ એના પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. આવું મહાન ગ્રંથરાજ ભાગવતજીનો આપણે અહીંયા સાંભળવાના છીએ પારાયણ દરમિયાન. તો અત્યારે જે સંતોને અન્ય કાર્યક્રમોમાં પણ જવાનું હોવાથી એમને આપણે જ્યારે ભાવભીની વિદાય આપીએ તો પૂજ્ય સંતોને ફરી એકવાર જોરદાર તાળીઓથી જ્યાં સુધી વિદાય ન લે ત્યાં સુધી આપણે એમને ભાવભીની વિદાય આપીએ. અને આપણને કેવા સંતોના દર્શન થયા છે એ પણ તમને એક નાની એવી વાત કહું. ભગવાન સ્વામિનારાયણ કહે કે સંત સુવે તે ભેળો હું સૂ રે, સંત સુવે તે ભેળો હું સૂ રે, સંત જમે તે ભેળો હું જમું રે, રહ્યો છું એવા સંત માય રે. એવા સંતો જ્યારે આપણને દર્શન અહીંયા આપવા પધાર્યા હોય તો જ્યારે વિદાય લેતા હોય ત્યારે ફરી એકવાર આપણે તાળીઓના નાદથી સંતોને વધાવીએ. હવે આપણે આગળ, મારે બહુ વધારે સમય નથી લેવો, પૂજ્ય દાદાના ચરણોમાં આપણે માઇકની ગતિનો હવાલો આપવો છે, એમાં આપણે કથા આગળ સાંભળવી છે. પરંતુ એક નાની એક વાત કરી અને હું મારી જે વાણી છે ત્યાં દાદાના ચરણોમાં સમર્પિત કરી આપણે કથાને સાંભળીએ કે ભગવાન સ્વામિનારાયણ એમનું એક નામ છે વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ભગવાન વ્યાસના સિદ્ધાંતને ગ્રહણ કર્યા છે. ભગવાન સ્વામિનારાયણને ગમતું શાસ્ત્ર એમનું ભક્તિ શાસ્ત્ર, એમનું યોગ શાસ્ત્ર એવું શ્રીમદ ભાગવત છે. ભગવાન વેદ વ્યાસના કલમે કંડારાયેલું સુમધુર ભાષામાં કલાવિત થયેલું એવું એ ભાગવત છે. જ્ઞાનીઓનું મનન છે, સંતોનું ચિંતન છે એવું એ ભાગવત. તો ચાલો આજે એ ભાગવતના ચરણોમાં આપણે બે હાથ જોડી નતમસ્તક થઈ પ્રણામ કરી પૂજ્ય વક્તા મહોદયના ચરણોમાં પ્રણામ કરી અને વક્તા મહોદયને જ આપણે વિનંતી કરીએ કે આવો આપના ભાવવાહી શૈલીમાં અમને ભાગવતનું રસપાન કરાવો. માઇકનો હવાલો પૂજ્ય દાદાશ્રીના ચરણોમાં.